વાત કરીએ લોકસભા 2019ના મહાસંગ્રામની પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ છે। 20 રાજ્યોની 91 બેઠક માટે આજે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। નીતિન ગડકરી, જનરલ વી.કે. સિંહ, હેમા માલિની, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, રાજ બબ્બર, હરીશ રાવત આજે ઉમેદવારી નોંધાવશે। નોંધનીય છે કે 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે અને જે માટે 91 બેઠકો માટે મતદાન થશે અને તેની ઉમેદવારી પત્ર નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે। અનેક દિગ્ગજ જે ચહેરાઓ છે તે આજે ઉમેદવારી ફોર્મ ભરશે। આપને જણાવી દઈએ કે નીતિન ગડકરી નાગપુરથી ઉમેદવારી ફોર્મ ભરશે, હેમા માલિની મથુરાથી પ્રત્યાશી છે બીજેપીના, તેઓ પણ ફોર્મ ભરશે। આ સાથે ચિરાગ પાસવાન સમેત હરીશ રાવત, જીતન રામ માંઝી, રાજ બબ્બર આજે ઉમેદવારી નોંધાવશે। મહત્વની વાત છે કે અનેક જે દિગ્ગજ ચહેરાઓ છે તે આજે ઉમેદવારી ફોર્મ ભરશે। પ્રથમ તબક્કાની આપણે જણાવી દઈએ કે લોકસભા જે ચૂંટણી છે 2019ની 7 તબક્કાની છે, જેમાંથી પહેલા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે છેલ્લી તારીખ છે। નીતિન ગડકરી નાગપુરથી ઉમેદવારી ફોર્મ ભરશે। આ સાથે જે અલગ અલગ 91 બેઠકો છે તેના ઉપર 11મી એપ્રિલે મતદાન થશે અને તેના માટેના જે તમામ ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે તમામ પાર્ટી તરફથી, તે તમામ દિગ્ગજ અત્યારે આપને જણાવી દઈએ કે આજના દિવસ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરશે।